1. ચંદ્રગ્રહણ શું છે? ખગોળશાસ્ત્રીય સમજણ. 2. ગ્રહણના પ્રકારો, ઉપછાયા, આંશિક, સંપૂર્ણ. 3. 7 સપ્ટેમ્બર 2025ના ચંદ્રગ્રહણની ખગોળશાસ્ત્રીય વિગતો. 4. ભારત તથા વિશ્વમાં ગ્રહણ જોવા મળવાની સ્થિતિ. 5. ચંદ્રગ્રહણના પૌરાણિક સંદર્ભો. 6. ધાર્મિક માન્યતાઓ અને ગ્રંથોમાં ઉલ્લેખ. 7. ગ્રહણ સમયે કરવાની તથા ન કરવાની બાબતો, સૂત્ર, ઉપાય, દાન. 8. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે ચંદ્રગ્રહણનું મહત્વ. 9. માનવ જીવન, આરોગ્ય અને પ્રકૃતિ પર ગ્રહણનો પ્રભાવ. 10. ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ અને પરંપરાઓ. 11. આધ્યાત્મિક ફાયદા અને જપ તપનું મહાત્મ્ય. 12. નિષ્કર્ષ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વચ્ચેનું સંતુલન. સંપૂર્ણ 5000 શબ્દોનો લેખ, ગુજરાતીમાં. 1. ચંદ્રગ્રહણ શું છે? ચંદ્રગ્રહણ એ પ્રકૃતિનો એક અદ્ભુત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત રસપ્રદ ખગોળીય પ્રસંગ છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી, અને ચંદ્ર પર છાયો પડતી હોવાથી તેને ગ્રહણ કહેવામાં આવે છે. આ પ્રસંગ ખાસ કરીને પૂનમની રાત્રે બને છે. ગ્રહણ સમયે ચંદ્રનો રંગ ધૂળો, પીળાશ પડતો કે લાલ દેખાય છે, જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગ્રહણ માનવજાતને પ્રાચીનકાળથી આકર્ષતું આવ્યું છે. વિવિધ સંસ્કૃતિઓમાં તેને શુભ અશુભ સંકેત, દૈવી ઈચ્છા અથવા દેવતાઓના પ્રકોપ સાથે જોડવામાં આવ્યું છે. પરંતુ વિજ્ઞાન તેને પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની અદ્ભુત ગતિનો પરિણામ માને છે. 2. ગ્રહણના પ્રકારો. ચંદ્રગ્રહણ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. 1. ઉપછાયા ગ્રહણ, એક્લિપ્સ. આમાં પૃથ્વીની ઉપછાયા ચંદ્ર પર પડે છે. ચંદ્ર થોડોક ધૂળો દેખાય છે પરંતુ ખાસ અસર નજરે પડતી નથી. 2. આંશિક ગ્રહણ, પાર્શલ એક્લિપ્સ. પૃથ્વીની મુખ્ય છાયાનો એક ભાગ ચંદ્ર પર પડે છે. પરિણામે ચંદ્રનો એક ભાગ અંધકારમય થઈ જાય છે. 3. સંપૂર્ણ ગ્રહણ, ટોટલ એક્લિપ્સ. જ્યારે સમગ્ર ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી જાય છે ત્યારે તેને સંપૂર્ણ ચંદ્રગ્રહણ કહે છે. આ સમયે ચંદ્ર લાલ દેખાય છે. 7 સપ્ટેમ્બર 2025નો ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ રહેશે. 3. 7 સપ્ટેમ્બર 2025ના ચંદ્રગ્રહણની ખગોળશાસ્ત્રીય વિગતો. તારીખ, રવિવાર, 7 સપ્ટેમ્બર 2025. પ્રકાર, આંશિક ચંદ્રગ્રહણ. શરૂ થવાનો સમય, UTC મુજબ, સવારે 8:42. મધ્ય બિંદુ, સવારે 10:12. સમાપ્તિ, સવારે 11:42. કુલ સમય, લગભગ 3 કલાક. ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના કેટલાક ભાગોમાં આ ગ્રહણ જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ સૂર્યોદય પછી હશે, એટલે તેની દૃશ્યતા મર્યાદિત રહેશે. 4. ભારત તથા વિશ્વમાં દૃશ્યતા. ભારતમાં ગ્રહણનો પ્રારંભ ત્યારે થશે જ્યારે ચંદ્ર અસ્ત થઈ ચૂક્યો હશે, એટલે ગ્રહણનો સંપૂર્ણ નજારો જોવા નહીં મળે. પરંતુ વિશ્વના અન્ય પ્રદેશોમાં, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન અને અમેરિકાના કેટલાક ભાગોમાં ગ્રહણ સ્પષ્ટ રીતે જોવા મળશે. 5. ચંદ્રગ્રહણના પૌરાણિક સંદર્ભો. હિન્દુ ધર્મગ્રંથોમાં ગ્રહણનો ઉલ્લેખ અનેકવાર આવે છે. કથાઓ મુજબ, સમુદ્ર મંથન સમયે રાહુ અને કેતુ દૈત્યોએ અમૃત પીધું હતું. ભગવાન વિષ્ણુએ તેમને સુદર્શન ચક્રથી કાપી નાખ્યા, પરંતુ અમૃતના પ્રભાવથી તેઓ અમર થઈ ગયા. ત્યારથી રાહુ કેતુ સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે. તેથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને દૈત્ય પ્રભાવ માનવામાં આવે છે. 6. ધાર્મિક માન્યતાઓ. હિન્દુ પરંપરામાં ગ્રહણ સમયે ઘણા નિયમો છે. ખાવા પીવા પર પ્રતિબંધ, જપ તપ, દાન અને પવિત્ર ગ્રંથોના પાઠને વિશેષ મહત્વ. ગર્ભવતી સ્ત્રીઓ માટે સાવચેતી રાખવી. ગ્રહણ પછી સ્નાન કરવું અને મંદિરમાં દીવો પ્રગટાવવો. 7. ગ્રહણ સમયે કરવાની તથા ન કરવાની બાબતો. કરવા જેવી બાબતો. ભગવાનના નામનો જપ, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્રનું પાઠ. ગરીબોને દાન. ગ્રહણ પૂરો થયા પછી સ્નાન. ટાળવા જેવી બાબતો. ખાવા પીવા, કાપકૂપ, સિલાઈ કઢાઈ, સંભોગ, નકારાત્મક વિચારો. 8. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે ચંદ્રગ્રહણ. વિજ્ઞાન પ્રમાણે ચંદ્રગ્રહણ કોઈ અશુભ ઘટના નથી. તે પૃથ્વી અને ચંદ્રની પરિક્રમણ ગતિનો સ્વાભાવિક પરિણામ છે. વૈજ્ઞાનિકો માટે ગ્રહણ ચંદ્રની સપાટી, વાતાવરણ અને પૃથ્વી ચંદ્ર સંબંધોના અભ્યાસ માટે સોનાનો અવસર છે. 9. માનવ જીવન અને પ્રકૃતિ પર પ્રભાવ. લોકોના મનમાં ભય કે અંધશ્રદ્ધા ઊભી થાય છે. પ્રાણીઓમાં અશાંતિ. પક્ષીઓ અસામાન્ય વર્તન કરે છે. માનવ મન પર ચંદ્રનો માનસિક પ્રભાવ રહે છે. 10. ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી કથાઓ અને પરંપરાઓ.
ભારતની સાથે સાથે ગ્રીક, મિસ્રી અને માયા સંસ્કૃતિઓમાં ચંદ્રગ્રહણને દૈવી સંકેત તરીકે જોવામાં આવતું. ચીનમાં માન્યતા હતી કે ડ્રેગન ચંદ્રને ગળી જાય છે, તેથી તેઓ ઢોલ નગારા વગાડીને ગ્રહણ દૂર કરતા. 11. આધ્યાત્મિક ફાયદા અને જપ તપનું મહાત્મ્ય. ગ્રહણ સમયે કરવામાં આવતો જપ, તપ અને ધ્યાન અનેકગણું ફળ આપે છે. ઘણા સાધકો ગ્રહણની પવિત્ર ક્ષણમાં દીક્ષા લેતા કે વિશેષ જાપ કરતા.